ગુજરાત રાજ્યની અંદર આદ્રા નક્ષત્રની શરૂઆત થઈ ચૂકી છે। વહેલી સવારથી સૂર્યનારાયણ ભગવાન ધીમે ધીમે આદ્રા નક્ષત્રમાં પ્રવેશ કરતા હોય તેમ ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ લાવવાની સાથે જળબંબાકારને ધોધમાર વરસાદ ગુજરાત ઉપર વરસાવી રહેલા જોવા મળી રહ્યા છે। દક્ષિણ ભારતના વિસ્તારમાંથી આગળ વધતું ચોમાસું ધીમે ધીમે ગુજરાતના વિસ્તારની અંદર પોતાનો પ્રકોપ દર્શાવવાની શરૂઆત કરતું હોય તેમ હવે પછી ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને મોટી આગાહીઓને મોટા સંકેતો દર્શાવવામાં આવ્યા છે। અરબી સમુદ્રના દરિયામાં સક્રિય બનતા સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા દિશાઓ બદલીને મોટા વળાંક લઈને ધીમે ધીમે ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર તોફાની વરસાદ માટેનું તીવ્ર દબાણ દર્શાવતા હોય તેમ અત્યારે દક્ષિણ ગુજરાતના તમામ ક્ષેત્રમાં સૌરાષ્ટ્રના તમામ વિસ્તાર, મધ્ય ગુજરાત, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારમાં તોફાની પવનની તીવ્રતા જેમાં ગુજરાતમાં 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી વંટોળ જેવા તોફાની પવનોની શરૂઆતની સાથે સંપૂર્ણ ગુજરાતની અંદર ખેદાન મેદાન મચાવતા હોય તેમ હવે પછી આદ્રા નક્ષત્રની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થતો જોવા મળી રહ્યો છે। તો ખાસ જાણી લેજો કયા કયા ક્ષેત્ર, બંગાળની ખાડી, અરબી સમુદ્રના વિસ્તારમાં કેવી નવી સિસ્ટમનું નિર્માણ થઈ રહ્યું છે। ગુજરાત રાજ્યની અંદર સક્રિય બનતો આ વરસાદનો નવો ખુખાર અને મજબૂત રાઉન્ડ આગામી કેટલી તારીખ સુધી ગુજરાતમાં કેવી અસરો દર્શાવવાનો છે। ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતા મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો અને પશ્ચિમીય વિક્ષેપના તોફાની ઘેરાવાને લઈને ગુજરાતના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે શું નવી આગાહી કરવામાં આવી છે તેની તમામ વિગતો મેળવશું। બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારની અંદર સક્રિય બનેલી સિસ્ટમની સાથે ઘેરાતા વરસાદીય સિસ્ટમના સ્ટ્રફ લાઇનની અસરને લઈને ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર કેવા પલટાવ જોવા મળશે તેની પણ સંપૂર્ણ વિગત મેળવવાના છે। સાથે સાથે હવે પછીની 3 કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદનું દબાણ વધવાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી, સાથે સાથે ખેડૂત મિત્રો માટે વાવણી લાયક વરસાદના પ્રથમ રાઉન્ડને લઈને જે પણ તાજી અપડેટ આવી રહી છે તેની પણ આપણે સંપૂર્ણ વિગતો મેળવવાના છે। અને ભારતીય હવામાન ખાતાની આગાહી પ્રમાણે ગુજરાત રાજ્યના નકશાઓ જાહેર કરીને આજથી લઈને આવનારી 28 તારીખ સુધીમાં ગુજરાતના કયા કયા ક્ષેત્ર, કયા કયા વિસ્તારોની અંદર હવે પછી કેવો વરસાદીય માહોલ જોવા મળવાનો છે જેની જિલ્લાઓને લઈને ગુજરાતના નકશાઓ જાહેર કરીને સવિસ્તૃત માહિતીઓ ઉપર પણ આપણે સંપૂર્ણ નજર ફેરવવાના છીએ। તો હાલ જાણી લેજો અત્યારે અરબી સમુદ્રનું ખુખાર મજબૂત તોફાની બનતું વાવાઝોડું દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ત્રાટકીને તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। અને આ તમામ ક્ષેત્રની અંદર અત્યારે વાવાઝોડાનો મજબૂત ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે। જેમાં વિસ્તારોની વિગત મેળવીએ તો શ્રીલંકાના તમામ ક્ષેત્રમાં, મદુરાઈના તમામ વિસ્તારથી બેંગલુરુના વિસ્તારની અંદર કડાકા ભડાકા સાથે મુશળધાર વરસાદની શરૂઆત જોવા મળી રહી છે। બેંગલવી, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, નાગપુર અને મુંબઈના વિસ્તારોની અંદર સિસ્ટમ હવે પછી તબાહી મચાવ્યા બાદ ધીમે ધીમે ગુજરાતના વિસ્તારની અંદર પોતાનું જોર દર્શાવવા માટે સિસ્ટમ દિશાઓ બદલીને ગુજરાતના વિસ્તારની અંદર મોટો વળાંક લઈને હવે પછી ભૂક્કા કાઢી નાખવા માટે આગળ વધતી જોવા મળી રહી છે। સિસ્ટમના બદલાતા હવામાનને જોતા દક્ષિણ ગુજરાતના ક્ષેત્રને સૌરાષ્ટ્રના તમામ વિસ્તારમાં આંધી વંટોળ જેવા ભયંકર પવનોની શરૂઆત જોવા મળી રહી છે। જેમાં દરિયાઈ કાંઠાના ક્ષેત્રની અંદર તો ગતિવિધિઓ સાથે ભારેથી લઈને તોફાની વરસાદનું જોર વધતું હોય તેમ આગામી 3 કલાકમાં ભાવનગરના અનેક વિસ્તાર, જેમાં અનેક ગામડાઓની અંદર તબાહી મચાવે તેવો જળબંબાકાર વરસાદ જોવા મળવાનો છે। અલંગના ક્ષેત્રથી બોટાદના વિસ્તારમાં, જસદણના તમામ ક્ષેત્રથી અમરેલીના વિસ્તારોની અંદર પણ લાંબા સમયના વિરામ લીધા બાદ હવે પછી આભ ફાટતું હોય તેમ ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળવાનો છે। રાજકોટના ક્ષેત્રમાં, ગોંડલના વિસ્તારમાં, જૂનાગઢના તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે।
મહુવાના ક્ષેત્રથી લઈને હવે પછી ઉનાના વિસ્તારમાં, વેરાવળના વિસ્તારની અંદર પણ આવી રીતનું સિસ્ટમનું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનીને તોફાની અસર દર્શાવતું હોય તેમ આ તમામ વિસ્તારમાં સિસ્ટમનું હવે પછી રીતસરનું દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. પોરબંદરના તમામ ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકાના વિસ્તારમાં, ભાનવડ, સલાઈ અને જામનગરના વિસ્તારોની અંદર પણ આંધી તુફાન જેવા ભયંકર પવનોની તીવ્રતા સાથે અને અરબી સમુદ્રના દરિયામાંથી સિસ્ટમ વળાંક લઈને સીધી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ત્રાટકવા આગળ વધતી હોય તેમ આવનારી 3 કલાક ગુજરાત રાજ્યની અંદર ભારેથી લઈને અતિ ભયંકર સાબિત થતી જોવા મળવાની છે. તમે અહીંયા જોઈ શકો છો, મુંબઈના ક્ષેત્રમાંથી, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારમાંથી અને હવે પછી દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાંથી આગળ વધતી સિસ્ટમો દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર પોતાની તીવ્ર અસરો દર્શાવવાની શરૂઆત કરી રહેલી જોવા મળી રહી છે. સિસ્ટમની વધતી ગતિવિધિને લઈને બીલીમોરાના તમામ ક્ષેત્રથી વલસાડના વિસ્તારમાં, નવસારીના ક્ષેત્રથી વણસાડા, આહવાના પંથકથી સાપુતારાના વિસ્તારની અંદર મજબૂત ઘેરાવો સક્રિય બનીને અસર દર્શાવતો હોય તેમ આ તમામ વિસ્તારમાં ભારેથી લઈને તોફાની જોર દર્શાવતો જોવા મળવાનો છે. વ્યારાના વિસ્તારથી ઉમરપાડા, વાંકલના ક્ષેત્રથી બારડોલી, સુરતના પંથકથી કોસંબાના વિસ્તારની અંદર હવે પછી વંટોળની સાથે સાથે વાવાઝોડું ફૂંકાતું હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારની અંદર રોડ રસ્તાઓ ઉપર વૃક્ષો ધરાશયી થતા હોય તેવા તોફાની દ્રશ્ય જોવા મળવાના છે. ડેડિયાપાડાના ક્ષેત્રથી લઈને સિનોર, કરજણના તમામ ક્ષેત્રથી જાંબુસરના વિસ્તારમાં, ભરૂચના પંથકથી દહેજના વિસ્તારોની અંદર પણ વાદળોના ઝુંડની વચ્ચે તોફાની પવનોની તીવ્રતા વચ્ચે ગાજવીજ સાથે વરસાદ ભૂક્કા બોલાવી રહ્યો છે. આમ ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારમાં ગાજવીજ સાથે ભારેથી લઈને તોફાની વરસાદની મોટી ચેતવણીઓ દર્શાવવામાં આવી રહી છે. તમે અહીંયા જોઈ શકો છો, સિસ્ટમ જેમ જેમ આગળ વધશે તેમ તેમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડ મંડરાવાની શરૂઆત હવે પછી મધ્ય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળવાની છે. જેમાં વિસ્તારોની અંદર હવે પછી અહેમદાબાદના તમામ વિસ્તારની અંદર કડાકા ભડાકાની સાથે વરસાદનું જોર વધતું જોવા મળવાનું છે. કપડવંજનો શિનોર સાથે સાથે અત્યારે તમે જોઈ શકો છો, મહેમદાબાદના વિસ્તારમાં ધોળકાના તમામ ક્ષેત્રથી લઈને નળ સરોવરના વિસ્તારની અંદર પણ વરસાદનું દબાણ સક્રિય બની રહ્યું છે. તારાપુરના તમામ ક્ષેત્રથી લઈને આણંદના વિસ્તારમાં, બોરસદના પંથકથી ડાકોરના વિસ્તારમાં, ગોધરાનો ક્ષેત્ર, ચાંપાનેરનો વિસ્તાર અને પીપલોદના વિસ્તારોની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની શરૂઆત થતી જોવા મળી રહી છે. વડોદરાના તમામ ક્ષેત્રથી લઈને હવે પછી બોડલીના વિસ્તારમાં અને છોટા ઉદેપુરના ક્ષેત્રની અંદર પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની સાથે લાંબા વિરામ લીધા બાદ હવે પછી સિસ્ટમ તીવ્ર બનવાની સાથે પોતાનું ભયંકર જોર દર્શાવતી હોય તેમ અત્યારે સરહદીય જિલ્લાઓ જેમાં મહીસાગર, દાહોદ, છોટાઉદેપુરના વિસ્તારમાં સૌથી ભારે તોફાન સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો, ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધતા સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા ધીમે ધીમે ઉત્તરીય રાજ્યના વિસ્તારમાંથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવી રહ્યા છે. નવી દિલ્હીના તમામ ક્ષેત્રમાં, ગ્વાલિયરના ક્ષેત્રથી અલ્હાબાદના વિસ્તારમાં, જોધપુરના તમામ ક્ષેત્રથી સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર પ્રવેશ કરવાની શરૂઆત કરતી હોય તેમ અત્યારે ઉત્તર ગુજરાતના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદીય માહોલ તીવ્ર બનાવી રહેલી આ નવી સિસ્ટમો જોવા મળી રહી છે. સિસ્ટમની અસરને લઈને થરાદનો ક્ષેત્ર, રાધનપુરના તમામ વિસ્તારમાં, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણાના વાતાવરણની અંદર મોટા પલટાઓની શરૂઆત થતી હોય તેમ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં આવી રીતના સાયક્લોનિક સર્ક્યુલેશનના મજબૂત ઘેરાવા સક્રિય બનવાની સાથે ઉત્તર ગુજરાતના વિસ્તારમાંથી વરસાદનો એક નવો જ રાઉન્ડ પસાર થઈને જોર દર્શાવતો હોય તેમ સંપૂર્ણ ઉત્તર ગુજરાતના વિસ્તારમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો, કચ્છની અંદર પણ સતત ગતિવિધિઓ સક્રિય બનવાની સાથે પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે. કરાચીના તમામ ક્ષેત્રમાં, સાથે સાથે તુર્બેટના વિસ્તાર અને ઓમાનના વિસ્તારમાંથી આગળ વધતી આ સિસ્ટમો કચ્છના વાતાવરણની અંદર પોતાનું તીવ્ર ગતિવિધિને તીવ્ર જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. જેની અસરને લઈને લખપતના ક્ષેત્રમાં, ખાવડ, રાપર, ગાંધીધામ, માંડવી, બારડોલી, નળિયાના વિસ્તારની અંદર ગાજવીજ સાથે વરસાદનો આ નવો રાઉન્ડ પોતાની અસરો દર્શાવતો જોવા મળવાનો છે. ગુજરાત રાજ્યની અંદર વાવણીની શરૂઆત થઈ ચૂકી છે. જ્યાં દર્શક મિત્રો, વરસાદના એંધાણો દર્શાવવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને
23 તારીખથી ગુજરાતની અંદર આગામી 26 તારીખ દરમિયાન ચોમાસાના આગમનના આંબાલાલ પટેલ દ્વારા મોટા સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. આમ ગુજરાતમાં ચોમાસાને લઈને અનેક જિલ્લામાં વરસાદીય સિસ્ટમનું જોર વધી રહ્યું છે, જેમાં ખાસ કરીને આવનારી 27 તારીખથી 3 જુલાઈ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારમાં તોફાની પવનોની સાથે વરસાદનું દબાણ સક્રિય બનતું જોવા મળવાનું છે. ધીમે ધીમે ચોમાસું ઉત્તર ભારતના વિસ્તારોમાં આગળ વધતું જોવા મળી રહ્યું છે. બંગાળની ખાડીના દરિયામાં હાઈ પ્રેશર અને લો પ્રેશર સિસ્ટમના તીવ્ર દબાણના ઘેરાવા બની રહ્યા છે. અરબી સમુદ્રના દરિયામાંથી વાવાઝોડાવાળી સિસ્ટમો વળાંક લેવાની સાથે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારમાં ટકરાઈને તીવ્ર જોર દર્શાવતી હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર વરસાદ માટેની પુષ્કળ અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર મોટા પલટાઓની સાથે 23 તારીખ, 24 તારીખ, 25 તારીખ, આવનારી 26 તારીખ, 27 તારીખ અને 28 તારીખ સુધી અનેક જિલ્લાઓમાં વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન ખાતા દ્વારા ગુજરાતના નકશાઓ જાહેર કરીને સવિસ્તૃત તાજી અને લેટેસ્ટ માહિતીઓ દર્શાવવામાં આવી રહી છે. 24 કલાક માટે ગુજરાત વાસીઓ ઘરની બહાર નીકળતા પહેલા જાણી લેજો. જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર આગામી 24 કલાકમાં અનેક વિસ્તારમાં વરસાદી માહોલનું જોર વધવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે. જેમાં વિસ્તારોની વાત કરીએ તો સૌથી વધારે દબાણ ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના વિસ્તારને સૌરાષ્ટ્રના વિસ્તારમાં તોફાન સક્રિય થવાની સાથે આંધી વંટોળ જેવા તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. ધીમે ધીમે લોકોને ગરમીમાંથી રાહત મળતી હોય તેમ હવે પછી વાદળોના ઝુંડની વચ્ચે હળવાથી મધ્યમ વરસાદીય માહોલ જોવા મળવાનો છે. અનેક વિસ્તારોમાં નવી નવી સિસ્ટમ ચોમાસાનું તીવ્ર દબાણ સક્રિય થવાની સાથે ગતિવિધિઓ દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો, હાલ ચોમાસું અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર મહારાષ્ટ્રના ક્ષેત્રમાં, તેલંગાણાના તમામ ક્ષેત્રથી લઈને કર્ણાટકના વિસ્તારની અંદર, છત્તીસગઢના ક્ષેત્રના વિસ્તારથી ઓડિશાના પંથકમાં, ઝારખંડ અને બિહારના વિસ્તારની અંદર ચોમાસું પહોંચવાની સાથે તોફાની ગતિવિધિઓ દર્શાવી રહ્યું છે. જેમ જેમ સિસ્ટમ ઉત્તર ભારતના વિસ્તારોની અંદર ગતિ કરશે તેમ તેમ મહારાષ્ટ્રને અડીને આવેલા સંપૂર્ણ ક્ષેત્ર એટલે કે મુંબઈના વિસ્તારોની અંદર, તેલંગાણાના વિસ્તારથી બિહાર આજુબાજુના તમામ ક્ષેત્રમાં સિસ્ટમના ઘેરાવા ફેલાવાની સાથે તોફાની વરસાદની શરૂઆત જોવા મળવાની છે. હાલ અત્યારે ઉત્તર પ્રદેશના ક્ષેત્રથી બિહારના ક્ષેત્ર, રાજસ્થાનના વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ભયંકર ઘેરાવો સક્રિય બનીને પોતાની અસર દર્શાવતો હોય તેમ આ વિસ્તારોમાં સ્ટ્રફ લાઇન ઘેરાયેલી જોવા મળી રહી છે. વહેલી સવારની સાથે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં તોફાન સક્રિય બનતું હોય તેમ અરબી સમુદ્રના દરિયામાંથી આવતો વરસાદ સૌરાષ્ટ્રના તટીય ક્ષેત્ર, જેમાં 3.1 કિલોમીટરના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારેથી લઈને તોફાની વરસાદ વરસાવતો જોવા મળવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો, હવે પછી ગુજરાત રાજ્યની અંદર જુદા જુદા જિલ્લામાં કેવા પ્રકારનો વરસાદીય માહોલ જોવા મળવાનો છે, જેની જિલ્લાઓને લઈને સંપૂર્ણ વિગતો દર્શાવવામાં આવી રહી છે. જેમાં ગુજરાત રાજ્યની અંદર આગામી 3 કલાકથી લઈને આગામી 5 કલાકની અંદર કયા વિસ્તારમાં આબ ફાટતું હોય તેવા તોફાની પવનોની તીવ્રતા અને વીજળીના ભયંકર ચમકારાની સાથે ગુજરાતમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીને લઈને કયા વિસ્તારોમાં કેવા પ્રકારની ચેતવણીઓ દર્શાવવામાં આવી છે, જેની સંપૂર્ણ વિગતો મેળવશું. તો અહીંયા તમે જોઈ શકો છો, હવે પછી ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તાર, મુંબઈના વિસ્તાર, મધ્ય મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર રીતસરનું તોફાન સક્રિય બનતું હોય તેમ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડવાને લઈને મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે. વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર વડોદરાના ક્ષેત્રથી છોટાઉદેપુરના વિસ્તારમાં, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના વિસ્તારની અંદર આવનારી 3 કલાક ગુજરાત માટે સંકટ સ્વરૂપ સાબિત થતી હોય તેમ અરબી સમુદ્ર દક્ષિણ ભારતના વિસ્તાર અને અત્યારે મુંબઈના વિસ્તારમાંથી સિસ્ટમો વળાંક લઈને ખાસ કરીને વલસાડના ક્ષેત્ર, દમણ, દાદરાનગર હવેલીના વિસ્તારમાં સિસ્ટમનું તોફાની જોર જોવા મળવાનું છે. પાછલા 24 કલાકની અંદર અરબી સમુદ્રના માધ્યમ થકી સિસ્ટમ ગુજરાતના વિસ્તારની અંદર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પોતાની તીવ્ર અસરો દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. સૌરાષ્ટ્રની અંદર બોટાદના ક્ષેત્રમાં, ભાવનગરના દરિયાઈ કાંઠાના અનેક વિસ્તારમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ વરસેલો જોવા મળ્યો છે. રાજકોટના તમામ ક્ષેત્રમાં
અમરેલીના તમામ વિસ્તારથી ગીર સોમનાથના વિસ્તારોમાં જૂનાગઢના વાતાવરણની અંદર પલટાવ આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતા સાથે ભારે વરસાદ વરસેલો જોવા મળ્યો છે. આ તમામ ક્ષેત્રની અંદર પણ વરસાદીય સિસ્ટમનું દબાણ સક્રિય થવાને લઈને અહેમદાબાદનો ક્ષેત્ર, આણંદનો વિસ્તાર, ખેડાના પંથકમાં પંચમહાલ અને દાહોદ પંથકની અંદર પણ ભારેથી લઈને તોફાની વરસાદ વરસવાની શરૂઆત થતી હોય તેમ આજરોજ ગુજરાત રાજ્યની અંદર આ તમામ ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદનું સંકટ ટોળાઈ રહ્યું છે. તારીખો લખીને રહેજો તૈયાર. 24 તારીખ, આવનારી 25 તારીખ ગુજરાત રાજ્યની અંદર આગામી 24 તારીખ, 27 તારીખ અને આવનારી 28 તારીખ સુધીની અંદર અનેક વિસ્તારમાં વરસાદના ખતરાને લઈને તીવ્ર એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આજરોજ ગુજરાતની અંદર તોફાની પવન સાથે તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી એટલે કે વીજળીના ચમકારા, કડાકા ભડાકા અને ગુજરાતમાં વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ આ તમામ વિસ્તારોની અંદર મોટી ચેતવણી દર્શાવવામાં આવી છે. હવે પછીની કલાકોની અંદર ગુજરાતમાં 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાતો જોવા મળવાનો છે. વિસ્તારોની અંદર તો વલસાડના તમામ ક્ષેત્રમાં, નવસારીના વિસ્તારથી સુરત પંથકની અંદર, ભરૂચના ક્ષેત્રથી નર્મદા, તાપીના ક્ષેત્રથી ડાંગ પંથકની અંદર અત્યારે તોફાની પવન સાથે આભ ફાટવાની શરૂઆત થતી હોય તેમાં તમામ વિસ્તારમાં વરસાદનું ભારે દબાણ સક્રિય બની રહ્યું છે. અહેમદાબાદનો જિલ્લો, આણંદના વિસ્તારમાં, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ અને ખેડાના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની લહેરોની સાથે વરસાદનો આ નવો રાઉન્ડ દક્ષિણ ગુજરાતના ક્ષેત્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આજ રોજ સાથે એટલે કે આવનારી 3 કલાકની સાથે 24 કલાક દરમિયાન આ તમામ વિસ્તારની અંદર ભારે વરસાદ વરસાવતો આ નવો રાઉન્ડ જોવા મળવાનો છે. જો આપણે તારીખો સાથે વિગતો મેળવી કે કઈ કઈ તારીખો દરમિયાન કેવો વરસાદ જોવા મળશે તો ખાસ જાણી લેજો. 24 તારીખની શરૂઆતની સાથે ગુજરાતમાં વરસાદનું તીવ્ર દબાણ સક્રિય બનતું હોય તેમ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારમાં તોફાની વરસાદ પડતો જોવા મળવાનો છે. જેમાં 24 તારીખ દરમિયાન ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના 3 જિલ્લાઓ એટલે કે ભાવનગરનો જિલ્લો, અમરેલીનો જિલ્લો અને ગીર સોમનાથના પંથકથી દીવના વિસ્તારમાં 24 તારીખ દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણીય ગુજરાતના વિસ્તારો તરફ નજર કરીએ તો સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડના વિસ્તારોની અંદર પણ 24 તારીખ દરમિયાન સારા વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 25 તારીખ દરમિયાન સિસ્ટમ ધીમે ધીમે દક્ષિણ ગુજરાતના વિસ્તારોથી લઈને સૌરાષ્ટ્રના વિસ્તારમાં મજબૂત ઘેરાવો બનાવતી જોવા મળવાની છે. તેવી જ રીતે 26 તારીખ, આગામી 27 તારીખના રોજ સિસ્ટમનું ધીમેથી લઈને મજબૂત જોર વધતું હોય તેમ ધીમે ધીમે સિસ્ટમ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ કરતી જોવા મળવાની છે. અને આવનારી 28 તારીખ સુધીની અંદર વરસાદનો આ નવો રાઉન્ડ ગુજરાતમાં ભયંકર ગતિવિધિઓ દર્શાવતો હોય તેમ વડોદરાના ક્ષેત્રથી લઈને છોટાઉદેપુરના વિસ્તારમાં, નર્મદા, ભરૂચના ક્ષેત્રથી સુરતના વિસ્તારમાં, તાપી, ડાંગ, નવસારી, વલસાડના ક્ષેત્રથી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથના તમામ ક્ષેત્રની અંદર વરસાદનો આ નવો રાઉન્ડ પોતાની તીવ્ર અસર દર્શાવે તેમ ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી 28 તારીખ સુધી અનેક વિસ્તારોમાં તોફાની વરસાદીય માહોલ સક્રિય બનવાની તાજી આગાહી કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી રહી છે. અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી રહી છે. જાણી લેજો ગુજરાત રાજ્યની અંદર ક્યારથી થશે ચોમાસાનું આગમન. જી હા દર્શક મિત્રો, ગુજરાતમાં ચોમાસાના આગમનને લઈને આગાહીકાર અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી રહી છે. હાલ ગુજરાત રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની રાહને લઈને હવામાન નિષ્ણાત અને અંબાલાલ પટેલે ચોમાસાને લઈને મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી છે. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આગામી દિવસોમાં ચોમાસું વધુ સક્રિય બનશે. આજે વહેલી સવારથી ગુજરાતના વિસ્તારની અંદર ચોમાસું આગળ વધતું જોવા મળવાનું છે. ખાસ કરીને ખેડૂતો માટે આ મહત્વપૂર્ણ સમાચાર માનવામાં આવી શકે છે. રાજ્યના અનેક વિસ્તારોની અંદર વાવણી લાયક એટલે કે હવે પછી વાવણીને અનુકૂળ થાય તેવા વરસાદની રાહ જોઈને બેઠેલા ખેડૂતોની અંદર ખુશીનો માહોલ પ્રસરી ચૂકેલો જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની અંદર મોટા ભાગના શહેરની અંદર તાપમાન ઊંચું નોંધાઈ રહ્યું છે. ગરમી અને ઉકળાટના કારણે સામાન્ય જનજીવન ઉપર પણ હવે પ્રભાવિત બની ચૂક્યું છે. તો બીજી તરફ
કૃષિ આધારિત અર્થતંત્ર ધરાવતા ગુજરાતની અંદર ખેડૂતોની નજર આકાશ ઉપર મંડરાયેલી રહેતી હોય છે. પ્રી મોન્સૂન વરસાદના કારણે અનેક વિસ્તારમાં વરસાદીય ઝાપટાઓ પડ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. જી હા દર્શક મિત્રો, ગુજરાત રાજ્યની અંદર હજી પણ ચોમાસાનું સત્તાવાર રીતે આગમન થયેલું નથી. જી હા દર્શક મિત્રો, આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતની અંદર જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અને ચોમાસાને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. તેમના જણાવ્યા પ્રમાણે 21 જૂનથી વર્ષા ઋતુની અસર દેખાતી જોવા મળવાની છે. 23 જૂનથી ચોમાસું વધુ પ્રમાણની અંદર મજબૂત બનીને અનેક વિસ્તારમાં પોતાની અસર દર્શાવતું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો, બંગાળની ખાડીના વિસ્તારમાં તોફાન વધી રહ્યું છે. દરિયાની અંદર તોફાની પવનો સાથે સિસ્ટમનું હવે પછી જોર વધતું જોવા મળી રહ્યું છે. આગામી 48 કલાક અતિ મહત્વ રહેવાને લઈને પણ ખાસ આગાહીઓ કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આગામી 48 કલાક ચોમાસાની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. હવામાનની અંદર ઝડપથી ફેરફાર જોવા મળ્યો છે. દક્ષિણથી લઈને પશ્ચિમીય ચોમાસું વધુ સક્રિય બનવાની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તેમણે ખાસ જણાવ્યું છે કે 25 જૂન સુધીની અંદર ચોમાસું મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારમાંથી આગળ વધીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર પહોંચે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન દરિયાઈ કાંઠાના વિસ્તારમાં સારો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. મુંબઈ અને તેના આસપાસના વિસ્તારની અંદર 2 થી 4 ડિગ્રી સુધીના વરસાદની એટલે કે 2 થી 4 ઇંચ સુધીના વરસાદ વરસે તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. આ સિસ્ટમની અસર ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતના વિસ્તારો પર સૌથી વધારે જોવા મળશે તેવી પણ ખાસ આગાહીઓ કરવામાં આવી રહી છે. તેની સાથે સાથે 29 જૂનથી લઈને 5 જૂનની વચ્ચે ભારે વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા હવે પછી ગુજરાત રાજ્યની અંદર 29 જૂનથી 5 જુલાઈનો સમયગાળો અત્યંત મહત્વપૂર્ણ રહે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. તેમના જણાવ્યા અનુસાર આ સમય દરમિયાન ગુજરાતની અંદર મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર અતિ ભયંકર વરસાદ વરસવાની આગાહીઓ કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતનો વિસ્તાર, મુંબઈનો ક્ષેત્ર અને મહારાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાવાની તેમજ પૂર આવે તેવી સ્થિતિનું નિર્માણ થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જો આપણે વિસ્તારોની વાત કરીએ તો ભરૂચનો વિસ્તાર, વડોદરાના વિસ્તાર સહિત ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ વરસાદનું આગમન થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. અહેમદાબાદ અને ગાંધીનગરના વિસ્તારની અંદર 29 થી લઈને 5 જુલાઈ વચ્ચે સારા વરસાદની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ સારા વરસાદના સંકેતો દર્શાવવામાં આવી ચૂક્યા છે. સામાન્ય રીતે ચોમાસાના પ્રારંભની અંદર પહેલા તબક્કાની અંદર ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર મોડો વરસાદ પહોંચતો હોય છે, પરંતુ અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વર્ષે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર સારા વરસાદની સંકેતો અને મોટા સંકેતો દર્શાવવામાં આવ્યા છે. પંચમહાલ, બનાસકાંઠા સહિતના વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થવાની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી છે. કેટલાક વિસ્તારમાં 3 થી 4 ઇંચ સુધીના વરસાદ નોંધાઈ શકે છે અને ખેડૂતો માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ લાભ થાય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ખેડૂતો લાંબા સમયથી વરસાદની રાહ જોઈને બેઠેલા છે. અનેક વિસ્તારોની અંદર હવે પછી હળવા વરસાદને લઈને ખેડૂતોની અંદર ફરી એકવાર ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ખરીફ પાકની વાવણી માટે હવે પછી ચોમાસું પોતાનો વેગ દર્શાવતી હોય તેમ ખાસ કરીને મગફળી, કપાસ, મકાઈ અને અન્ય પાકોની વાવણી માટે વરસાદ મહત્વપૂર્ણ માનવામાં આવતો હોય છે. એટલે કે વરસાદ આવે તો આ તમામ પાક છે જે ખૂબ જ વિકસિત થતા હોય છે. જુલાઈ મહિનાની અંદર નદી નાળા છલકાવાની સંભાવનાઓ દર્શાવવામાં આવી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે 6 થી લઈને 7 જુલાઈ દરમિયાન આદ્રા નક્ષત્રની અંદર વરસાદની તીવ્રતાની અંદર વધારો થતો જોવા મળવાનો છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે અનેક વિસ્તારોની અંદર આ તારીખો દરમિયાન ખાડા ખાબોચિયાઓ ભરાઈ જાય અને વરસાદનું જોર વધતું હોય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. 7 જુલાઈ બાદ અનેક વિસ્તારોની અંદર વરસાદની આવકને લઈને નદી નાળાની અંદર પાણીની તીવ્ર ગતિવિધિઓ જોવા મળવાની છે. ભારે વરસાદીય સિસ્ટમની અસરને લઈને અનેક વિસ્તારમાં સિસ્ટમના જોર અને ગતિવિધિને લઈને અનેક વિસ્તારોમાં પૂર આવે તેવા તોફાની દ્રશ્ય પણ જોવા મળવાના છે. 17 જુલાઈ સુધીની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર વ્યાપક અને સારો વરસાદ નોંધાય તેવી આગાહી કરવામાં આવી છે. જોકે કેટલાક વિસ્તારોની અંદર અતિભારે વરસાદને લઈને
સ્થાનિક લોકોને મુશ્કેલીઓ થાય તેવી પણ શક્યતાઓ દર્શાવવામાં આવી છે. હાલ ખેડૂતો અને જનતા માટે પણ ખાસ સૂચનાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ રાજ્યની અંદર વાવણીની તૈયારીઓ કરી રહેલા ખેડૂતો માટે આગામી દિવસોની અંદર અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય તેવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. કારણ કે અત્યારે ડબલ ઋતુનો અહેસાસ ચાલી રહ્યો છે. વહેલી સવાર દરમિયાન રાજ્યની અંદર તીવ્ર અને ભેજયુક્ત પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ બપોર દરમિયાન ગરમી અને તોફાની પવનનું જોર વધતું જોવા મળી રહ્યું છે.